निपटो, हम तुम्हारे साथ हैं। मैं भी चौकीदार, मैं भी चौकीदार। પોતાની આગવી અને અદ્ભુત શક્તિ થકી વિશ્વના પથદર્શક તરીકે ઉભરી આવેલ, વિશ્વ ફલક ઉપર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનાર પ્રખર રાષ્ટ્રભક્ત વિકાસ પુરુષ, હિન્દુસ્તાનની જનતાના હૃદયમાં જેઓનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર, ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, ગરીબોના બેલી, જગતનો તાત એવા ખેડૂતોના હામી એવા ભારતના વડાપ્રધાન સન્માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આ ઝાલાવાડની પાવન ધરા ઉપર પુષ્પહાર પહેરાવી સ્વાગત કરશે જિલ્લાના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ પટેલ, આરસી પટેલ, ભાઈ શ્રી નીતિનભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા, કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમભાઈ સાબરિયા, વિનોદભાઈ ચાવડા, મહેન્દ્રભાઈ મુંજપરા, વિપિનભાઈ ટોલિયા, શંભુનાથજી બાપુ, એવા ઝાલાવાડનું આગવી પાઘડી એવી રજવાડી પાઘડી પહેરાવી સ્વાગત કરશે લોકસભાના પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, ઇન્ચાર્જ શ્રી કિરીટસિંહજી રાણા, સહ-ઇન્ચાર્જ કુશાલસિંહ પઢેરિયા અને ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, સાથે સાથે શૌર્યનું પ્રતીક એવી આ ઝાલાવાડી તલવાર અર્પણ કરશે ધનજી કાકા, કિરીટસિંહજી। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, ફિર એક બાર। અને હવે સન્માનની પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપણને ઉદ્બોધન આપશે। મોદી સાહેબ। भारत माता की, भारत माता की, भारत माता की। પાંચાલ પ્રદેશના પવિત્ર યાત્રાધામો, એની આ એક પાવન ભૂમિ અને અસુરોનો વર્ત કરનારી મા ચામુંડાને પ્રણામ કરીને અને આપણી ધરતી તો ઝવેરચંદ મેઘાણીજીની ભૂમિ, આપણી ભૂમિ ક્રાંતિવીર સરદારસિંહ રાણાની ભૂમિ, લોક સંસ્કૃતિની ધબકતા ભાતીગળ તરણેતરનો મેળો દેશ અને દુનિયામાં હવે જાણીતો થયો છે। ગૌરક્ષા માટે વીર ગતિ પામનાર વીર વચ્છરાજની આ ભૂમિ છે અને આ કવિ મિની પિયાસીની ભૂમિ ભાઈ। આજે મહાવીર જયંતિ છે। આપ સૌને દેશવાસીઓને મહાવીર જયંતિના પાવન પર્વે અનેક અનેક શુભકામનાઓ। ગઈકાલે અચાનક પ્રાકૃતિક આપદાએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખૂબ મોટું નુકસાન કર્યું, અનેક લોકોને જાન ગુમાવી પડી। જેમને પોતાના સ્વજન ખોવાયા છે એમના માટે મારી સંવેદના વ્યક્ત કરું છું અને સરકારી તંત્રને મેં સાબદું કર્યું છે। અફસરો બધા સંપર્કમાં છે અને જ્યાં પણ જે આવશ્યકતા હશે રાજ્યો સાથે મળીને ભારત સરકાર ખડે પગે ખભે ખભો મિલાવીને લોકોના કામમાં મદદ કરશે। પીડિતોને જે આર્થિક મદદ આપવાની છે, જ્યાં નુકસાન થયું છે ત્યાં આર્થિક મદદ પહોંચાડવાની છે, એમાં ભારત સરકાર કોઈ પાછીપાની નહીં કરે। આજે જ્યારે અહીંયા આવ્યો છું ત્યારે ધાંગધ્રાના શ્રદ્ધેય રાજમાતા એમના નિધનના સમાચાર મને મળ્યા હતા। હું એમને માટે પણ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું। સુરેન્દ્રનગરમાં, રાજકોટ, કચ્છના લોકો અહીંયા મને દેખાઈ રહ્યા છે। આપ સૌને આટલી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર માંગુ છું. દેશ આખામાં જમણ ત્યાં સુધી સ્વાદિષ્ટ ના લાગે જ્યાં સુધી મીઠું આપણું પહોંચ્યું ના હોય. જેમ મીઠા વગર જમણ ન જામે એમ ગુજરાતની વિકાસ યાત્રામાં સુરેન્દ્રનગર વગર તો મોડું મોડું લાગે. અને માં નર્મદાના પહોંચ્યા પછી તો સુરેન્દ્રનગરની જાહો જલાલી આમ નજરે દેખાય એવી હું જોવાનો છું. હું જયારે 2014માં આપની વચ્ચે આવ્યો ત્યારે આપને વચન આપ્યું હતું કે એવો પ્રધાનમંત્રી બનશે, એવો પ્રધાન સેવક બનશે જેમાં ક્યારે ને ક્યારે ઇતિહાસ કોઈ લખ્યું છે પડશે કે આ દેશનો એવો પ્રધાનમંત્રી હતો. એને જો કોઈ એક ઇનામ આપવાની શરૂઆત કરવી જોઈએ તો પહેલું ઇનામ આપવું પડે મજૂરિયા નંબર 1. મજૂરિયા નંબર 1 આવું મેં 5 વર્ષ પહેલા તમને કહ્યું હતું. 5 વર્ષમાં મજૂરી કરવામાં કોઈ કચાશ રાખી છે ભાઈ? રાત દી એક કર્યા છે કે નહીં? દેશ માટે દોડ્યો છું કે નહીં? જન જન માટે દોડ્યો છું કે નહીં? 2017માં આવ્યો ત્યારે પણ આપે મને અદ્ભુત પ્યાર આપ્યો અને આજે ફરી એકવાર 2019માં આપણા આશીર્વાદ લેવા આવ્યો છું. પણ ઘણીવાર તો આપણે ઘરનો દીકરો એટલે માનીએ અરે ભાઈ આપણા નરેન્દ્રભાઈ છે તો કાંઈ તકલીફ જ ના હોય. ગુજરાતમાં ક્યાં કોઈ હાર્યા હતા, દેશમાં ક્યાં દે એ બધું બરાબર. પણ ભાઈ ગુજરાતે 26 દેવી હોય ને તો એકે એક જણાએ મહેનત કરવી પડે. કરશો ને? એકે એક જણ કરશે, આખું ગુજરાત કરશે, કચ્છ કાઠિયાવાડની ધરતી કરશે. ભાઈઓ બહેનો, આ ચૂંટણી સામાન્ય નથી. આ માત્ર કોણ એમપી બને કે કોની સરકાર બને કે કોણ પ્રધાનમંત્રી બને એટલા પૂરતી નથી. અરે આ ચૂંટણીમાં તમારો મત નક્કી કરવાનો છે કે આ દેશને કઈ દિશામાં લઈ જવો છે. આપણા સંતાનોનું ભવિષ્ય કેવું બનાવવું છે એનો નિર્ણય આ ચૂંટણીમાં થવાનો છે. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા સંતાનોનું ભાગ્ય ઉજ્જવળ થાય કે પછી ફરી એકવાર એવા લોકોના હાથમાં સરકાર સોંપી છે કે જેમણે 70 વર્ષ દેશના બરબાદ કર્યા. હવે એમને 1 મિનિટ 70 મિનિટ ન અપાય ભાઈઓ. આ વખતે 2014નો આપણો રેકોર્ડ હતો 26માંથી 26, પણ આ વખતે તો સામે કેટલા વધુમાં વધુ લોકોની જમાનત જપ્ત કરીએ છીએ એ ડંકાની ચોટ પર નક્કી કરવું પડે. ભાઈઓ બહેનો, ગયા 5 વર્ષ આપણે દિલ્હીમાં આંદોલન ક્યાં નથી કર્યા. ગણતરી પૂર્વક યોજનાબદ્ધ રીતે આ દેશને સાચી દિશામાં લઈ જવા માટે એક પછી એક પગલા લીધા છે. દેશને બદલવા માટેની ભરપૂર કોશિશ કરી છે. ભારતમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ગઈ ચૂંટણીમાં તમે જોયું હોય, કાં મોંઘવારીની ચર્ચા હોય કાં ગોટાળાઓની ચર્ચા હોય. આજે 5 વર્ષ થયા દેશમાં મોંઘવારી શબ્દ લોકો ભૂલી ગયા અને ગોટાળાનો તો નામો નિશાન નથી ભાઈ. અને ગોટાળા કરવા વાળાનો મુસીબત આ છે, તમે વિચાર કરો આટલા બધા લોકો ભેગા થયા છે એનું કારણ શું? આપણી સામે કોંગ્રેસ ને બધા જાત જાતના ટોળા ભેગા થયા છે. એક જ કામ, મોદીને પાડી દો. આ એક જ છે ને. એનું કારણ શું છે ખબર છે? મુખ્ય મુદ્દો એ છે કે હવે તિહારના દરવાજા સુધી પહોંચી ગયા છે. જામીન પર ફરે છે બહાર. જો 19માં મોદી આયા નથી કે
કે પછી બારણું ખોલીને અંદર લઈ ગયા નથી. ભાઈઓ બહેનો, વંશવાદ, ભાઈ ભત્રીજાવાદ એણે દેશના સામાન્ય માનવીના હકોને છીનવી લીધા છે. આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ. 5 વર્ષમાં આપણું ગાડું લુડકતું હતું. આપણે આજે 77 નંબરનો છલાંગ મારીને આગળ નીકળી ગયા. ભાઈઓ, આજે દુનિયામાં ભારતનો ડંકો વાગે છે કે નથી વાગતો? ભારતનો જય જયકાર છે કે નહીં? અમેરિકામાં ભારતનો જય જયકાર છે, ઇંગ્લેન્ડમાં ભારતનો જય જયકાર છે, ચીનમાં છે, રશિયામાં છે, કેનેડામાં છે, ચારે બાજુ છે ને. કારણ શું? કારણ શું? દુનિયામાં આજે ડંકો દેશનો વાગે છે એનું કારણ શું? આ જરા વચ્ચેથી અવાજ નથી આવતો. કારણ શું? કારણ શું ભાઈ? અરે કારણ મોદી નથી, કારણ તો તમારો વોટ છે. આ ગુજરાતની 26 સીટો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ અને તેના મહામિલાવટી સાથીઓ એમને આજે દેશ જે પ્રગતિ કરી રહ્યો છે ને એનાથી જરા તકલીફ થઈ રહી છે. આપણો નિર્ણય છે દેશ હવે હાલક ડોલક નહીં ચાલે, મળદાલ ગતિથી નહીં ચાલે. નીતિ પણ નવી હશે, રીતિ પણ નવી હશે અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધીશું. 30 વર્ષ પછી દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બની. એમાં તમારી 26માંથી 26નો મોટો ફાળો છે ભાઈ. પહેલા ગઠબંધનોની સરકાર બનતી હતી, એકબીજાની ખેંચતાણીમાં સમય જતો હતો. આજે આ દેશવાસીઓને મને પૂર્ણ બહુમત આપ્યો, એના કારણે મક્કમતાપૂર્વક 5 વર્ષ દેશની સેવા કરી શક્યો છું. ભાઈઓ બહેનો, કાશ્મીર સમસ્યા હોય, ઘુસપેઠિયાઓની સમસ્યા હોય, નક્સલવાદની સમસ્યા હોય, આ બધું આપનારું કોણ? એક આપણો પડોશી. ટેરરિઝમ એક્સપોર્ટ કરવાનું કામ, એક જ એનો વ્યવસાય. ભાઈઓ બહેનો, કોંગ્રેસ की નિસ્વાર્થ સત્યની જે નીતિઓ હતી એના કારણે દેશના હાલ બગડતા જ ગયા. કોઈ નિર્ણય કરવા તૈયાર નહીં. એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી નવી સમસ્યાઓ પેદા થતી રહી અને એનો હળ એમને આવડતો નહોતો. અમે નીતિ બદલી, રીતિ બદલી અને મક્કમ નિર્ધાર સાથે આગળ વધ્યા. આજે જમ્મુ કાશ્મીરમાં આગ લગાવનારા લોકો હોય તો એના ઉપર કડી કાર્યવાહી કરવાની અમારામાં હિંમત છે. પહેલા પાકિસ્તાની આતંકીઓ આવે, મારીને ભાગી જાય. પાકિસ્તાન આપણને ડર બતાવે. અમારી પાસે ન્યુક્લિયર બોમ્બ છે, ન્યુક્લિયર બોમ્બ છે, અમે બટન દબાઈ દઈશું. અરે અમારી પાસે ન્યુક્લિયર છે ભાઈ. દમ બેટા આવે. મેં આ વખતે નક્કી કર્યું, જા તારી પાસે બટન છે ને, ચાલ થાય કરી દે. ચાલ, પહેલા આપણા લોકો દુનિયા આખામાં રોતા હતા ભાઈ, રોતા હતા. અને પાકિસ્તાન અમને આમ કર્યું, પાકિસ્તાને અમને તેમ કર્યું, પાકિસ્તાને અમને આમ કર્યું. અરે ભાઈ, હવે કોઈ રડવા નહીં જાય. રડવા પાકિસ્તાન જશે. અને આપણા જવાનોએ સાહેબ ઘરમાં ઘૂસીને માર્યા કે ન માર્યા? હવે આપ મને કહો, હવે ઘરમાં ઘૂસીને મારવા જોઈએ કે બેસી રહેવું જોઈએ? મારવા જોઈએ કે નહીં મારવા જોઈએ? આપણા એક શહીદનો બદલો લેવો જોઈએ કે નહીં જોઈએ? ભાઈઓ બહેનો, આજે મહાવીર જયંતિ છે, શાંતિની પૂજાનો આજે દિવસ છે. પણ શાંતિ ક્યારે આવે? શાંતિ ક્યારે આવે? ખાટલામાં પડેલો માણસ બધાને કે શાંતરો કોઈ માને ભાઈ? પણ હાથ ઉભા કરીને, ભૂજા મજબૂત કરીને ઉભો કે ખબરદાર, તો પેલો શાંત રહે કે ના રહે? ભાઈ, તાકાત હોય તો દુનિયા શાંત રહે. તમે મળદાલ હોય તો દુનિયા શાંતિ બાંતિ કાંઈ રહેવા ન દે. એટલા માટે ભારતે શક્તિશાળી થવાની જરૂર છે. ભાઈઓ બહેનો, તમે આ ચૂંટણીમાં જોતા હશો, આ કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર બદલાઈ ગયું છે.
જે રીતે કોંગ્રેસ પાર્ટી જૂઠાણા ફેલાવે છે, જે રીતે કોંગ્રેસ પાર્ટી રોજ નવા નવા ગબગોળા ચલાવે છે અને જે પ્રકારે દેશની સેના માટે સવાલ કરે છે, કોંગ્રેસ એમ કે દેશની સેનાનો વડો ગલીનો ગુંડો છે. દેશના કોંગ્રેસના લોકો એમ કે એરફોર્સના વડા જૂઠા છે. તમે આવું બોલો તો પાકિસ્તાનને મજા પડે કે ના પડે? પાકિસ્તાનમાં મોંમાં પાણી છૂટે કે ના છૂટે? ભાઈઓ, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી તો કોંગ્રેસ વાળા આપણને પૂછે છે, ભાઈ એર સ્ટ્રાઇક કરી તો સબૂત માંગે છે. અરે તમને તમારા સપૂતોમાં ભરોસો હોય કે પાકિસ્તાનની ભાષામાં ભરોસો હોય? ભાઈ, તમને આ દેશની સેનામાં ભરોસો છે? તમને આ દેશના વીર સૈનિકોના પરાક્રમમાં ભરોસો છે? તમને દેશના જવાનોએ પાકિસ્તાન જૈનમાં ઘૂસ કરકે માર કે આયા એ બાત પર ભરોસો છે? ભાઈઓ, એક કોંગ્રેસ વાળા એકલા એવા છે ને એના બધા સાથીઓ એવા છે કે જેને ભરોસો નથી. ભાઈઓ બહેનો, કોંગ્રેસ જે પ્રકારની ભાષા બોલે છે એ ભાષા આજે પાકિસ્તાનમાં વાહવાઈ થઈ રહી છે. કોંગ્રેસના સાથીઓ જે ભાષા બોલે છે એની પાકિસ્તાનમાં વાહવાઈ થઈ રહી છે. અરે આ દેશનો જણ જે બોલે, જેના માટે દેશના 125 કરોડ લોકો તાળી પાડી ઉઠે, એ દેશનું નેતૃત્વ કરી શકે. જેના માટે પાકિસ્તાન તાળીઓ પાડતું હોય એ દેશનું ભલું ન કરી શકે. ભાઈઓ બહેનો, કોંગ્રેસે ગયા 5 વર્ષથી એક જ અભિયાન ઉપાડ્યું છે, ચોકીદાર હટાવો. અને પાકિસ્તાનમાં જઈને તમને ખબર જ એક નેતા ગયા હતા કે તમારે બધું શાંતિ કરવી હોય તો આને હટાવો. કે પાકિસ્તાનમાં જઈને બોલ્યા હતા. શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ? આવી જોઈએ કે ના આવી જોઈએ? ભાઈઓ બહેનો, હવે કોંગ્રેસની પાસે ગાળો બોલવી, જૂઠ ફેલાવવું, સંપ્રદાયવાદ કરવો, જાતિવાદ કરવો, એના સિવાય કાંઈ રહ્યું નથી. જે લોકો અવિશ્વાસથી ભરેલા હોય છે એ બીજાના ખભા ઉપર બંદૂકો મૂકીને ગોળીઓ ચલાવતા હોય છે. કોંગ્રેસની ક્રેડિબિલિટી ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ એટલી બધી નીચે જઈ ચૂકી છે, એટલી બધી નીચે ચૂકી છે કે કોંગ્રેસ માટે હવે ઊભા થવાના દિવસો નજીક દેખાતા નથી. ભાઈઓ, કોંગ્રેસ બીજાની આડમાં હુમલા કરી રહી છે. અને જેમ પહેલા ગુજરાતને બદનામ કરતા હતા, આજે ફરી એકવાર પહેલા મોદીને ગાળો દેતા એ ગુજરાતને ગાળો દેતા હતા. યાદ છે ને બધું? આપણે જોયું છે 13-14 વર્ષ સુધી. અને આમ તો વિચાર કરો તો 2001 થી આજ સુધી કોંગ્રેસને એવા આપણે કણાની જેમ આંખમાં ખૂંચીએ છીએ કે કઈ વાત આવે તો જાણે ગુજરાત હિન્દુસ્તાનમાં નથી એવી રીતે વ્યવહાર કર્યો. ગુજરાતને દુશ્મન રાજ્ય છે એવી રીતે વ્યવહાર કર્યો. અને એ એટલી હદે એમના રગોમાં ઘૂસી ગયું છે કે હું ગુજરાત હતો ત્યાં સુધી ગુજરાતને બદનામ કરવા માંડ્યા અને હજુ એ પરંપરા ચાલુ રાખી. અને હું ત્યાં ગયો તો મને ગાળો દેવાના મૂડમાં ભારતને ગાળો દેવા માંડી પડ્યા. ભાઈઓ બહેનો, આજે જનતા જનાર્દનનો વિશ્વાસ છે કે આજે ચોકીદાર પર ગમે તેટલા કીચડ ઉછાળે એમનાથી કઈ ઉગવાનું નથી. ના વિરોધીઓ સમજી લે, તમે જેટલો કાદવ ઉછાળશો ને એટલા જ કમળ વધારે ખીલવાના છે. ભાઈઓ બહેનો, આવડો મોટો દેશ એ મજબૂર સરકારથી ન ચાલે. અરે મોહલ્લામાં પણ, ગામમાં પણ પોલીસ વાળો ઢીલો ઢાલો હોય ને, લેંગા છાપ, તો કોઈને ગમે નહીં, એને પોલીસ વાળો મજબૂત જોઈતો હોય છે. અરે આપણે નિશાળમાં બાળકને ભણવા મોકલીએ અને બાળકને પૂછે કેમ જતો નથી, તો કે સાહેબ અમારા માસ્તરમાં દમ નથી, કે આવે જ હા વાઈને બેહી રહે છે. એને માસ્તરને ન ગમે, છોકરું નિશાળે ના જાય. તો આવડો મોટો દેશ ચલાવવાનો હોય તો ઢીલો ઢાલો પ્રધાનમંત્રી ચાલે? ભાઈ, અરે ખેલ ખેલાડીના અને ઘોડા અસવારોના કેનારો માનવી ચાલે ભાઈ, અને તો જ દેશ ચાલે. ભાઈઓ, અને એટલા માટે દેશને મજબૂત સરકાર જોઈએ. દેશને મજબૂર સરકાર ન ચાલે. ભાઈઓ, આવડો મોટો દેશ, સરકાર મજબૂર હોય તો ન દેશ એક રહી શકે, ન દેશ નેક રહી શકે,
ન દેશ ગતિ લાવી શકે, ન દેશ પ્રગતિ કરી શકે. અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે દેશને અનેક વર્ષો કરતા પણ વધારે મજબૂત સરકારની જરૂર છે. ભાઈઓ બહેનો, આપે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીના આખા ચૂંટણી ઢંઢેરામાં મધ્યમ વર્ગનું નામો નિશાન નથી. જાણે મધ્યમ વર્ગને એમણે દસાડા દફતરમાંથી કાઢી મૂક્યું છે. આપણો જૂનો શબ્દ છે ને દસાડા, ત્યાં દસાડા દફતરમાંથી જ કાઢી નાખ્યું છે. મધ્યમ વર્ગ, અરે આ દેશની અંદર આજે મધ્યમ વર્ગ સૌથી મોટો બલ્ક બની ગયો છે. સૌથી મોટો સમૂહ હોય તો મધ્યમ વર્ગનો છે. કાયદાનું પાલન કરતો હોય તો મધ્યમ વર્ગ, સરકારની તિજોરીમાં નાણાં ટેક્સ આપતો હોય તો મધ્યમ વર્ગ, કાયદાનું પાલન કરીને ટેક્સ આપીને દેશના વિકાસ માટે યોગદાન આપવા માટે ખડે પગે તૈયાર રહેતો હોય તો મધ્યમ વર્ગ, સરકારને ઓછામાં ઓછી જવાબદારી કોઈની લેવી પડતી હોય તો મધ્યમ વર્ગ. એ મધ્યમ વર્ગને ખતમ કરવાના ખેલ ચાલી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના એક સલાહકાર અમેરિકાથી ખાસ આવતા હોય છે અને આવીને નિવેદન કર્યું કે મધ્યમ વર્ગ તો સેલ્ફિશ છે, સેલ્ફિશ, સ્વાર્થી છે. એના ઉપર તો ટેક્સ નાખો તો નાખવાનો જ હોય તો જ દેશ ચાલે. તમે વિચાર કરો ભાઈ, એક બાજુ કોંગ્રેસનો વિચાર આ છે કે મધ્યમ વર્ગની કમર તોડી નાખો. આ ભારતીય જનતા પાર્ટીએ ઇન્કમ ટેક્સની લિમિટ 5 લાખ રૂપિયા કરી દીધી. આ દેશના કરોડો લોકો આશીર્વાદ આપે છે. 5 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો. ભાઈઓ બહેનો, 5 વર્ષથી અમને દેશની પાઈ બચાવીને વિકાસના કામો કર્યા છે. દલાલો જે રૂપિયા લઈ જતા તે રૂપિયા બચાવ્યા છે અને દેશનું ભલું કરવા માટે કોઈ કમી નથી રાખી. એક નવા પૈસાનો ટેક્સ 5 વર્ષમાં ન નાખીને દેશને ચલાવવાનું અદ્ભુત કામ અમે કરી બતાવ્યું છે. આપ વિચાર કરો, અમે ગરીબોના કલ્યાણમાં પણ કાયમી વ્યવસ્થા ઊભી કરી છે. આ દેશના 50 કરોડ લોકો, અહીં આવેલામાંથી અડધા લોકો એના લાભાર્થી હશે. 50 કરોડ લોકો જેમને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ આપ્યો છે. 5 લાખ રૂપિયા સુધી કોઈ પણ પરિવાર, ગરીબ પરિવાર હિન્દુસ્તાનના કોઈ પણ મોટામાં મોટી હોસ્પિટલમાં જઈને સારવાર લે તો 5 લાખ રૂપિયા વર્ષે ખર્ચો આ દેશની સરકાર કરશે. ભાઈઓ, આજે ગરીબ હવે દેવાદાર નહીં થાય. માંદગી આવે તો મોતનો ઇંતજાર નહીં કરે. આજે ગરીબ હિંમતભેર બીમાર થયો તો દવાખાને જશે અને એને ભરોસો છે, અરે મોદી બેઠા છે, ચિંતા છોડો. ડોક્ટરને કહે છે, અરે ભાઈ તારે જે કાપવું હોય કાપ, ઓપરેશન કરવું હોય કર, નવો પગ નાખવો તો નાખ, હાથ નાખવો તો નાખ, મોદી સાહેબ છે પૈસા મોકલી આપશે. ભાઈઓ બહેનો, કિસાન પરિવારો, 12 કરોડ કિસાન, વિચાર કરો, 12 કરોડ કિસાનોના ખાતામાં દર વર્ષે 75,000 કરોડ રૂપિયા જમા થાય. આ પહેલી વાર દેશમાં શક્ય બન્યું છે. અને પહેલા તો અમે 5 એકર એનાથી નાના ખેડૂતોને માટે નક્કી કર્યું હતું અને હવે મેં નક્કી કર્યું છે 23મી મે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે, 23મી મે જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ફિર એક બાર 23મી મે જ્યારે ફિર એક બાર મોદી સરકાર બનશે તો અમે આ 5 એકર અને એના માટેનો નિયમ છે ને એ નિયમ પણ કાઢી નાખવાના છીએ અને હિન્દુસ્તાનના બધા જ કિસાનોને એમના ખાતામાં સીધા પૈસા મળે એની વ્યવસ્થા અમે કરવાના છીએ. ભાઈઓ બહેનો, કોઈએ વિચાર કર્યું તો પહેલી વાર આ સરકારે વિચાર કર્યો છે ખેડૂતોને પેન્શન મળશે. 60 વર્ષની ઉંમર પછી એને આશ્રિત નહીં રહેવું પડે. દર મહિને એના ખાતામાં સીધા પેન્શનના પૈસા આવશે. અમે એટલું જ નહીં, નાના નાના દુકાનદારો હોય, એ બિચારો પાનનો ગલ્લો ચલાવતો હોય કે નાનો ચણા મમરાનો ઠેકો ચલાવતો હોય કે શાકભાજીની દુકાન લઈને બેઠો હોય, એને પણ આ સરકારે નક્કી કર્યું છે કે અમારી સરકાર બન્યા પછી નાના નાના દુકાનદારો,
કાપડની દુકાન હોય, વાસણની દુકાન હોય, મસાલાની દુકાન હોય, ગાંધી હાટું ચલાવતો હોય, એવા બધાને દર મહિને પેન્શન મળે એની પણ યોજના લઈને અમારી નવી સરકાર આવવાની છે ભાઈઓ. આપ વિચાર કરો, મને બરાબર યાદ છે, હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે ઈડરમાં હું આપણા સાપ અને નોરિયા ચલાવનારા જે વાદી પરિવારો હોય છે એમને એકવાર મળ્યો, મુખ્યમંત્રી હતો ત્યારે. મેં કહ્યું ભાઈ તમે છોકરાઓને ભણાવો, દીકરીઓને ભણાવો. મને કહે સાહેબ અમારા ઘર ક્યાં છે, હું ભણાવીએ, અમારા છોકરા તો ફર્યા કરે, અમે એક ગામથી બીજા ગામ રજડતા હોઈએ, અમે ક્યાં ભણાવીએ. મેં કહું તમને રહેવાનું ઘર આપું તો? મને કહે સાહેબ તો અમે ભણાવીએ. મેં કહ્યું જો તમે મને ભણાવવાનું વચન આપતા હોય તો હું ઘર આપું. તમે અહીંયા વાંકાનેર જાઓ તો આપણા બધા આવા ગુમંતુ જાતિના લોકો માટે મેં ઘર બનાવ્યા છે, તમને યાદ હોય તો. અને એ વખતે છાપાઓમાં મારી બહુ ટીકા થતી હતી, કારણ ગુમંતુ જાતિના છોકરાઓએ એક નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું હતું. સાપ નોળિયાના ખેલ કરીને, વાદી એના ફૂલવાડીના ખેલ કરીને જિંદગી ગુજારનારા લોકો, મેં કહ્યું તમારા બાળકોને ભણાવો તો હું તમને મકાન બનાવી દઈશ. અને એ વખતે વાંકાનેર પાસે આપણે એમની એક વસાહત બનાવી હતી. અને એ બાળકો એક નાનકડી 4 ઈંટો મૂકીને એમાં એક મોદીનો ફોટો મૂક્યો હતો. અને રોજ સવારે નિશાળથી જાય ત્યારે મોદીને પગે લાગીને જતા હતા. 2 વર્ષમાં તો એ છોકરાઓ કોમ્પ્યુટર ચલાવતા થઈ ગયા હતા ભાઈઓ. આ ગુમંત જાતિ માટેની મારી લાગણી ગુજરાતમાં હતો ત્યારથી પડી હતી. આજે ભારત સરકાર બનાવ્યા પછી અમે આ ગુમંત જાતિ માટે દેશમાં પહેલી વાર વેલફેર બોર્ડ બનાવવાનું કામ કર્યું છે, એમના ડેવલપમેન્ટ માટેનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, આપણું નર્મદાનું પાણી અહીંયા પહોંચ્યું. આજથી 40 વર્ષ પહેલા પાણી પહોંચવું જોઈતું હતું કે નહોતું પહોંચવું જોઈતું? નર્મદાનું પાણી 40 વર્ષ પહેલા પહોંચ્યું હોત તો આ કચ્છ કાઠિયાવાડના લોકોને હિજરત કરવી પડી હોત? કોઈને હિજરત કરવી પડી હોત? સુખેથી લોકો જીવતા હોત કે નહીં? 40 વર્ષ મોડું કર્યું હોય તો એના માટે કોઈ ગુનેગાર હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ સરકારો ગુનેગાર છે. અને જેવો તમે મને બેસાડ્યો, મેં પહેલું કામ કર્યું નર્મદા યોજના પૂરું કરવાનું. અને ભાઈઓ બહેનો, આજે ગુજરાતને ગામડે ગામડે, ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આપણું ઢાંકી, સુરેન્દ્રનગર જિલ્લાનું ઢાંકી જોવા માટે હું દેશભરના લોકોને કહું છું કે એન્જિનિયરિંગ કોને કહેવાય જોવું હોય તો જરા ઢાંકીમાં જઈને જોઈને આવો ભાઈ. કેવું અદભુત! વિદ્યાર્થીઓને આજે પણ હું દેશમાંથી મોકલું છું કે જરા ઢાંકીની અમારી એન્જિનિયરિંગ કૌશલ્ય છે એની તાકાત જોઈને આવો. ભાઈઓ, આજે ગુજરાતની શકલ સુરત બદલવામાં પાણી એક તાકાત બનીને આવ્યું છે. આપણે સૌની યોજના લઈને આવ્યા. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર ક્યાં ક્યાં પહોંચી ગયા ભાઈઓ બહેનો. પણ મને આનો અનુભવ હતો કે પાણી એ પારસ છે. પારસ, પાણીનો સ્પર્શ થાય ને એટલે પાણીના સ્પર્શથી જેમ પારસના સ્પર્શથી લોઢું સોનું બની જાય, જેમ પારસના સ્પર્શથી લોઢું સોનું બની જાય, એમ આ પાણી પણ પારસ છે, એ સોનું પેદા કરવાની તાકાત રાખતું હોય છે. અને પાણીના મહાત્માને મને ગુજરાતે શીખવાડ્યું. એટલે આ વખતે આપણે નક્કી કર્યું છે કે આપણો સંકલ્પ છે કે આપણે સમગ્ર દેશ માટે પહેલી વાર પાણી માટે એક અલગ મંત્રાલય બનાવીશું, અલગ મિનિસ્ટ્રી. માછીમારો માટે અલગ મિનિસ્ટ્રી. આ ગુજરાતના સમુદ્રી તટના માછીમારો હોય, હિન્દુસ્તાનના સમુદ્રી તટના માછીમારો હોય, નદી તટના માછીમારો હોય, કુવામાં માછીમારી કરનારા લોકો હોય, એમના કલ્યાણ માટેના કામો પણ અને એમને અનેક બીજા વ્યવસાય શીખવાડવાનું કામ પણ આપણે કર્યું છે. ભાઈઓ બહેનો, દેશની સુરક્ષા હોય, દેશનો વિકાસ હોય, દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ હોય, આજે આપણે તેજ ગતિથી ચાલી રહ્યા છીએ. અહીંયા હું પહેલા આવ્યો હતો નવું એરપોર્ટનો શિલાન્યાસ કરવા માટે. આપ વિચાર કરો, 14,000 કરોડ રૂપિયાના ખર્ચે એરપોર્ટ. 14,000 કરોડ રૂપિયાનું જ્યારે અહીંયા રોકાણ થાય, કેટલા બધા લોકોને રોજી રોટી મળે. અને જ્યારે અહીંયા એરપોર્ટથી ધમધમતી વાર આવશે, સુરેન્દ્રનગર રાજકોટની વચ્ચે જાહો જલાલી આખું એક નવું ક્ષેત્ર ઊભું થશે ભાઈઓ. અને વિકાસની આ કલ્પના સાથે આપણે જ્યારે કામ કરી રહ્યા છીએ ત્યારે
આપણી સામે જે તાકાતો પડી છે એને પરાસ્ત કરવા માટે મને ગુજરાતનો વિશેષ સાથ અને સહયોગ જોઈએ ભાઈઓ. હું આ ધરતીનું સંતાન છું અને હું તમારામાંથી અનેકોના નામથી બોલાવી શકું. હું સુરેન્દ્રનગર જિલ્લાના સેંકડો ગામોના નામ, હવે કોઈ આવો પ્રધાનમંત્રી આવે કે જે સુરેન્દ્રનગર જિલ્લાના ગામના નામ જાણતો હોય? અને હું ક્યાંય રસ્તામાં જતો હોય તમને કઈ દેખાય અને તમને વિચારા તમે જોરથી બૂમ પાડો કે ના પાડો, અરે નરેન્દ્રભાઈ ઉભા રહો, જરા વાત કરવી છે, કહો કે ના કહો? આવો પ્રધાનમંત્રી કોઈ દી મળે ભાઈ? આવો પોતીકો માણસ મળે ક્યાં? આ જયારે પોતીકો માણસ તમને મળ્યો છે ત્યારે, અને જ્યારે મેં ગુજરાતનું માથું ઊંચું કરવામાં કોઈ કમી નથી રાખી, ત્યારે દેશ અને દુનિયામાં હિન્દુસ્તાનનો ડંકો વગાડ્યો છે, ત્યારે ભાઈઓ બહેનો આજે હું આપની પાસે આશીર્વાદ લેવા આવ્યો છું. એક ચોકીદારને આપની મદદ જોઈએ છે અને એ વખતે હું આપને એક સંકલ્પ લેવડાવું છું. આ સંકલ્પ લેશો આપ બધા? લેશો? હું કહીશ એટલે તમારે સંકલ્પ લેવાનો છે. ઘરે ઘરે ચોકીદાર બોલશો ને? તમારે બધા ઘર ઘર મેં હે ચોકીદાર બોલશો? શું બોલશો? घर घर में है चौकीदार, घर घर में है, घर घर में है भ्रष्टाचारियों होशियार. पूरी ताकत से बोलो, भ्रष्टाचारियों होशियार. भगोड़ों पर कानून की मार, बंद हुआ काला कारोबार. देशद्रोहियों पर कड़ा प्रहार, आतंक पर हो रहा आखिरी वार. दुश्मन हो जा खबरदार, घुसपैठिए भागे सीमा पार. टूटेगी जात पात की दीवार, वंशवाद की होगी हार. बहुत बहुत धन्यवाद, बधानो खूब खूब आभार. भारत माता की, भारत माता की. ઝાલાવાડની